હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? સવારમાં તો કામ કરીને અને રસોઈ કરીને જમીન હુઈ ગયા હતા, પર અમને હુડાવી દીધો તો સવારમાં કંઈ વ્લોગ બહુ ઉતાર્યો નહોતો, સરખું નહોતું એટલે। અને જો હવે ફેન્સી બેન પાછા પ્લેન લઈને ઉડાડવા વળગ્યા છે સ્કૂલેથી। છોકરીઓ આવ્યું એને હવે નાવાનો નાસ્તો કરવાનો બાકી છે અને અમારે હજી ચા પાણી બાકી છે અને છોકરા હવે રમે છે। તો પૂજન ભાઈ હવે પ્લેન ઉડાડે છે। આખો દિવસ ધૂળથી જ રમવું હોય બેયને, ગમે એટલા સાફ કરી દે ને તો પાછા ધૂળમાં બેસી ગયા છે। હાલો તો હવે રેવડી ખાવી હોય તો આવી જાવ। પહલ ને લાણીમાં આવી છે, મૂકી દીધી છે, અત્યારે વધારે ખાવા નથી દેતા। ચોકલેટમાંથી છૂટી આવી હતી, રેવડી દેતો એક બે જ દે તો જાય। ફ્લેવર વાળી રેવડી હોય ને બહુ મજા આવે ખાવાની। ચાલો ખાવી હોય તો આવી જાવ। હાલો તો ચા ઉકળે છે મસ્ત ગરમા ગરમ, અને અહીંયા ખવાય છે શક્કરપારા મેથીના। તો ચા સાથે ગાંઠિયાનો નાસ્તો કરવા આવી જાવ। પરમ પૂજન બે બાંધે છે બહાર। તો ભાઈ આવ્યા, હું પમુ ચા પીવો હે? ગરમ ચા છે, છેટો ઉભો રહેજે। એ પમુ, હેલો ફ્રેન્ડ્સ તો કે એ પમુ લે લે, શરમા તો લાગે છે આ છોકરો। દાંત તો કાઢી દે, કાંઈ નહીં। હાલો તો હવે ફેન્સી બેન આવ્યા નાસ્તો કરવા। શું ખાવું છે ફેન્સી? ખાઈ લો, હરખી ભાઈ જા। હાલો ફેન્સી બેન હવે કેળા વેફર ખાય છે। ભાઈને જો હજી કંઈક ઘટે છે। હું જોઈશી પહલ ક્યાં? હાલો તો હવે આ ઢગલો બંધ કપડાં હકેલવાના છે અને ભાઈ જો હવે ટીવી જોવા વહી ગયા છે। તો ભાઈને હું કોણ જાણે કહટ્યો થયો છે, રીહાઉં જોયું ભાઈ? ન્યા બેહું તો કામ કોણ કરશે? ઓલા કપડા કોણ હકેલશે? ઓલા હાલ અહીંયા બેસું બસ। એક દિવસ તો મને કે હું રસોઈ કરતી હતી ને તો કે મમ્મી કે નીચે બેસી જા, લાંબા પગ કર અને ફોન જો, મને કે રસોઈ કરમાં। મેં કીધું વાહ, તો બહુ સારું, મારે તો એ તારે આરામ કરવાનું। મને કે નીચે બેસી જા અને તું ફોન જો, મને કે રસોઈ કરમાં, એમ કહેતો હતો એક દિવસ તો। હેલો ફ્રેન્ડ્સ કેતો પરમ નથી કેવું? આજ નથી મૂડમાં હો ગાડી। શું આવ્યું? ભાવું શું આવ્યું? જો તો ફેન્સી બેન છે ને ટાઢી ખીહેર કરવા ગયા છે। એક તો ઉડાડી નાખ્યું અને પરમનું લઈને હવે ચગાવે છે। તું એમ હાઈ વારી થામા વયું જાય ની, બીજું પરમનું તોય પડતી નહીં હો। ગયા છે બેન ધાબે માછલું ચગાવવા। હા હા દેખાય છે હો। ધાબે ન જવાય બાપા, ભપ થઈ જાય। દીદી નીચે વઈ આય પહલ। તો આજે હવે ભરેલા મરચાંનું શાક કરવું છે એટલે મરચાં સાફ કરી લીધા અને અહીંયા ચવાણાનો ભૂકો તૈયાર થાય છે, મસાલો। જો હવે ભાઈ આવ્યા છે ધાબે રમવા, ફેન્સી અહીં રમતી હતી લઈ આવ્યા મને બે ધાબે। જો તો ફેન્સી બેન માછલું ગયું ઉપર। તો હવે મસાલો થઈ ગયો છે મરચાંનો તૈયાર અને મરચાં ભરાય છે અને અહીંયા થાય છે બાજરાના રોટલા। તો ફૂલીને દડા જેવો રોટલો થઈ ગયો છે તૈયાર। તો ગરમા ગરમ ભરેલા મરચાંનું શાક બની ગયું છે। ચાલો ખાવું હોય તો આવી જાઓ।